કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ભારતની મોટરસાઇકલ બનાવતી કંપની હીરો અને હોન્ડા કેમ અલગ પડી। આ કંપનીની શરૂઆતથી લઈને અલગ પડવા સુધીની સફર આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, હીરો હોન્ડામાંથી હીરો એ ભારત દેશની કંપની છે। હીરો કંપનીની સ્થાપના 1956માં થઈ હતી અને ત્યારે આ કંપની સાયકલ બનાવતી હતી। હીરો કંપની તેની સાયકલ માટે ખૂબ જ જાણીતી હતી અને વર્ષ 1986 સુધીમાં ભારત જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી સાયકલ બનાવતી કંપનીઓમાં હીરો કંપનીનું નામ હતું। હીરો કંપનીએ સાયકલમાં તો પોતાનું નામ બનાવી જ લીધું હતું, પરંતુ હવે તે ભારતમાં પોતાનું મોટરસાયકલ પણ લોન્ચ કરવા માંગતી હતી। પણ આ કામ એટલું સહેલું નહોતું, કારણ કે હીરો કંપની પાસે એન્જિન બનાવવાની કોઈ જ ટેકનોલોજી નહોતી અને એટલા માટે હીરોને એક વિદેશી કંપનીની જરૂર હતી અને એટલે જ વ્રજમોહનલાલે દુનિયાનું સૌથી પહેલું 2 વ્હીલર બનાવનારી કંપની હોન્ડા પાસે જઈ પોતાનો પ્રસ્તાવ રાખ્યો અને હોન્ડા કંપની પણ તે સમયમાં ભારતમાં હતી નહીં, એટલે હોન્ડાએ પણ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને હીરો સાથે હાથ મિલાવી લીધો। વર્ષ 1984માં બંને કંપનીઓ મળી ગઈ ત્યારે હીરો 2 વ્હીલરની બોડી બનાવતી હતી અને હોન્ડા 2 વ્હીલરનું એન્જિન બનાવતી હતી અને તે સમયમાં બંને કંપનીઓ વચ્ચે એક એનઓસી પણ સાઇન થયું। એનઓસી પ્રમાણે ભવિષ્યમાં બંને કંપનીઓ એકબીજાની સામે માર્કેટમાં કોઈ પણ જાતનું વાહન લોન્ચ નહીં કરે, એટલે જે માર્કેટમાં હીરોનું બાઇક હોય ત્યાં હોન્ડા પોતાનું બાઇક લોન્ચ ના કરી શકે અને જે માર્કેટમાં હોન્ડાનું બાઇક હોય ત્યાં હીરો પોતાનું બાઇક લોન્ચ ના કરી શકે। આમ બધું જ ઠીક ચાલતું હતું, પરંતુ હોન્ડા કંપની પોતાના બાઇકનું વેચાણ અમેરિકા, જર્મની જેવા વિકસિત દેશોમાં કરતું હતું, પરંતુ હીરો કંપની હોન્ડાને લીધે ફક્ત ભારત, નેપાળ અને ભૂટાન જેવા આજુબાજુના દેશોમાં જ પોતાના બાઇકનું વેચાણ કરી શકતું હતું, જેને લીધે હોન્ડા કંપની દિવસે ને દિવસે પૈસાદાર બનતી જતી હતી અને હીરો કંપની ત્યાંને ત્યાં જ હતી। આ જ કારણે બંનેના સંબંધોમાં તિરાડ પડવા લાગી। હીરો કંપની હોન્ડાથી અલગ પડવા માંગતી હતી, પરંતુ તેની પાસે એન્જિન બનાવવાની ટેકનોલોજી હતી નહીં અને હીરો કંપનીને પણ સમજાઈ ગયું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉતરવું હોય તો એન્જિન બનાવવાની ટેકનોલોજી તો વિકસાવવી જ પડશે। એવામાં વર્ષ 1999માં હોન્ડા કંપનીએ એનઓસીની વિરુદ્ધ જઈ ભારતમાં પોતાનું અલગ બાઇક લોન્ચ કર્યું અને બંને કંપનીઓ વચ્ચે સંબંધ વધુ બગડવા લાગ્યા, જેની પાછળના મુખ્ય કારણોમાં પહેલું કારણ તો એ જ હતું કે હીરો પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાના બાઇક ઉતારવા માંગતી હતી, પરંતુ હોન્ડા તેની પરમિશન આપતું ન હતું। હવે હીરો કંપનીને પણ સમજાઈ ગયું કે જો ભવિષ્યમાં આગળ વધવું હોય તો એન્જિન બનાવવાની ટેકનોલોજી તો ડેવલપ કરવી જ પડશે અને એટલે જ હીરો કંપનીએ એન્જિનની ટેકનોલોજી બનાવવા પર કામ શરૂ કરી દીધું। પણ આ વાત જ્યારે હોન્ડાને ખબર પડી ત્યારે સંબંધોમાં વધુ માઠી અસર પડવા લાગી, પરંતુ વર્ષ 2004માં બંને કંપનીઓએ પોતાનું એગ્રીમેન્ટ ફરીથી 10 વર્ષ માટે વધાર્યું, પણ 10 વર્ષ પૂરા ન થયા તે પહેલાં જ વર્ષ 2010માં હીરોએ અચાનક જ હોન્ડાથી અલગ થવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2010માં બંને કંપનીઓ અલગ થઈ ગઈ। ઘણા લોકોને એવું લાગતું હતું કે હીરો કંપની અલગ થઈને એકલી કંઈ નહીં કરી શકે અને થોડા સમયમાં જ બંધ થઈ જશે, પરંતુ હીરો કંપનીએ તેવા બધા જ લોકોના મોઢા ઉપર તાળું લગાવી દીધું અને દુનિયાની સૌથી વધુ 2 વ્હીલર બનાવતી કંપનીઓમાં હીરોનું નામ નોંધાઈ ગયું। આજે હીરો અને હોન્ડા બંને કંપનીઓના બાઇક બજારમાં ધૂમ મચાવી રહ્યા છે અને હોન્ડાનું એક્ટિવા પણ આજે ભારતીય બજારમાં અલગ રેકોર્ડ સ્થાપી રહ્યું છે। તો તમે કયું બાઇક ચલાવો છો, હીરો કે હોન્ડા? કમેન્ટમાં બતાવી અને ચેનલને કરો સબસ્ક્રાઇબ।